નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. Solve this up. Solve करो. Hey, चुटकी बजाओ, आंसर पाओ, आंसर करो और स्मार्ट बन जाओ. Maths करो या stats करो, जो भी करो स्मार्ट करो. सही तो Hey, જય કેશવાલા સાથે 300 લોકો આપમાં જોડાયા. રામાપીર અને દલિત સમાજના લોકો આપમાં જોડાયા. અલ્તાફ ચૌહાણ સહિતના લોકો જોડાયા. ભાજપના કાર્યકરો આપના જોડાયા. ભાજપ માંગ મુખ્ય વિચારધારાથી વિપરીત ચાલે છે. કાર્યકર્તાઓની કદર નથી થતી. ખુરશી ગોઠવવીને ગાભા મારવા કરતા આપ મજોડાઈ જેવું સારું. મોટી સંખ્યાના લોકો જોડીશ. લોહી રેડ્યા છતાં સ્ટેજ સુધી ન સ્થાન મળ્યું. નિર્દોષ લોકો સાથે અન્યાય થતો હોય હું અને મારા સમર્થકો આપ માંગ જોડાયા. જનતા પાર્ટી છોડી અને આજે વિધિવત રીતે ખેસ પહેરી જે ઈસુદાનભાઈ ગઢવી અને આપણા વિસાવદર વિધાનસભાના ઉમેદવાર ગોપાલ મજબૂત અને યોદ્ધા ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયા અને મને માર્ગદર્શન આપનારા મારા તાલાળાના વિધાનસભા લડેલા દેવેન્દ્રભાઈના માર્ગદર્શનથી હું આજે ગોપાલભાઈની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. એમનું મુખ્ય કારણ એ છે કે આજે ભાજપ છે એ પોતાની વિચારધારાથી વિપરીત દિશામાં જઈ રહી છે અને આજે ગુંડા અને ભ્રષ્ટાચારી નેતાઓનો ભાજપ પર કબજો જામી ચૂક્યો છે, જેથી કરીને સનિષ્ઠ કાર્યકર્તા અને સાચા કાર્યકર્તાઓની એમાં શોષણ થઈ રહ્યું છે, એનો માત્ર દુરુપયોગ થઈ રહ્યો છે. એટલા માટે થઈ અને આજે ભાજપની અંદર રહી અને નેતાઓ ભ્રષ્ટાચારી નેતાઓના ગાડીના ગાભા મારવા એના કરતાં મેં વિચાર્યું કે આજે સુરવીર અને યોદ્ધા એવા નેતા ગોપાલભાઈ ઇટાલિયા અને ઈસુદાનભાઈ જેવા નેતાઓ સાથે રહી અને ખેડૂતો માટે લડાઈ લડવી, ગરીબો માટે લડાઈ લડવી, આમ જનતાઓ માટે થઈને લડાઈ લડવી વધારે સારું. સત્તામાં રહેવું એના કરતાં જન આંદોલનમાં રહેવું એ વધારે પસંદ કરું છું. એટલું કહી અને હું આજે ભારતીય જનતા પાર્ટી છોડું છું અને આમ આદમીમાં જોડાઉં છું. ભારત માતા કી જય, વંદે માતરમ.